વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી તથા પીએસઆઈ પનારા તથા તેમની સ્ટાફના માણસો દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કાંજણહરી ગામે એક દારૂની મહેફિલની બાતમી મળતા તે જગ્યાએ રેડ કરતા ત્યાં કુલ 41 આરોપીઓ પકડાયેલા છે અને સાથે સાથે દારૂની બોટલો પણ મળી આવેલી છે, જેનો જથ્થો પણ 15,000 રૂપિયા જેટલો થવા જાય છે તથા મોટી સંખ્યામાં વાહનો પણ ત્યાં મળી આવેલા છે। આ જે કાંજણહરી ગામે દારૂની મહેફિલનો કેસ થયેલો છે, જેમાં નનકવાડા ગામના સરપંચ વિનોદભાઈ તથા ડેપ્યુટી સરપંચ તથા સભ્ય મનીષભાઈ અને જે ડેપ્યુટી સરપંચ છે તે ધર્મેશ પટેલ, આમ કુલ 3 જે પંચાયત સાથે સંકળાયેલા છે તથા બીજા નનકવાડા ગામના માણસો આ કાંજણહરી ગામે દારૂની મહેફિલ મારતા પકડાયેલા છે અને તેઓના વિરુદ્ધમાં મહેફિલનો કેસ તથા દારૂનો જે જથ્થો રાખવા માટેનો તથા અન્ય જે મટીરિયલ મળી આવેલું છે તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ આગળ કરવામાં આવી રહેલી છે। સર, શું હેતુથી દારૂનું આયોજન કરવામાં આવેલું હતું? કંઈ જે વરસાદ સારો પડ્યો છે જે અનુસંધાને સરપંચ શ્રી વિનોદભાઈએ કથા રાખેલી અને ત્યારબાદ આ જગ્યાએ જઈ અને ત્યાં તેમણે આ મહેફિલ રાખવામાં આવેલી હતી, જેની બાતમી મળતા આ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલો છે। સર, ભાગદોડ મચી ગયેલી, પોલીસ રેડ થઈ એ વખતે આરોપીઓ દોડાદોડી કરતા પહેલાથી જ તૈયારીમાં ગયેલી પોલીસ પૂરી તૈયારી સાથે? પોલીસ પૂરી તૈયારી સાથે ગયેલી હતી ને બંધ રૂમ હતો એટલે બધા જ માણસોને પકડવામાં આવેલા છે।